ખેડૂત મિત્રો નમસ્કાર. આજે આપણે ખેડૂત મિત્રને ત્યાં આવ્યા છે કે જેમણે ભીંડાની ખેતી કરેલી છે અને ભીંડાની ખેતીમાં આપણા નિટસર્ફના પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે. તો એમને નિટસર્ફના પ્રોડક્ટનો શું ફાયદો થયો એ આપણે એમની પાસેથી જાણીએ. તો નમસ્કાર સાહેબ. નમસ્તે. હવે તમારો પરિચય આપો. ગામિત ઈકુભાઈ રમણભાઈ. હા, હવે ઈકુભાઈ, તમે ભીંડાની ખેતી આજે કરેલી છે, તો ભીંડાની ખેતી કેટલા સમયથી કરે તમે? છેલ્લા 4-5 વર્ષથી કરતા છે. છેલ્લા 4-5 વર્ષથી તમે ભીંડા બનાવે. હા. અને આ વર્ષે તમે બિયારણ કયું વાવેલું છે ભીંડાનું? ભીંડા એડવાન્ડાના 030 છે ને વંદે માતરમના તાપી 99. એટલે બે બિયારણ તમે અલગ અલગ વાવેલા છે. અને આગળ તમે કયા કયા બિયારણ વાવ્યા? પહેલા લાવણિયા વાપર્યા. હા, 2-3 વર્ષ પહેલા. બરાબર. અને હાલમાં કેટલા બિયારણ તમે વાવેલું છે? આ જે ખેતર તમારો દેખાય 500 1 કિલોનું છે. એટલે બંને 500 ગ્રામ, એટલે ટોટલ 1 કિલો જેટલું બિયારણ તમે વાવેલું છે. હા, બરાબર. તો આજે તમે નિટસર્ફ કંપનીના પ્રોડક્ટ તો વાપર્યા જ છે, પણ અગાઉ તમે નિટસર્ફ કંપનીના પ્રોડક્ટ જ્યારે નહીં વાપરતા હતા ત્યારે કેટલું ઉત્પાદન આવતું? ઉત્પાદનમાં વધારો તો આવતો હતો પણ ખર્ચો વધી જતો હતો, કારણ કે દર ફેરે જે ભીંડા તોડીને બીજી વાર આવીને દવા છાંટવાની, એટલે ખર્ચો વધી જતો હતો. એક દિવસ અંતરે દવા છાંટતા હતા કઈ બી લાવીને, એટલે ખર્ચો વધી જતો. ને ઉત્પાદન ત્યારે કેટલું આવતું એમ અંદાજે? સરેરાશ તો 3.5 મણ જેટલું નીકળતું હતું. 3.5 મણ જેટલું તમારું ઉત્પાદન ત્યારે નીકળતું હતું. વધારે ખર્ચો એમ કેટલોક આવતો ત્યારે? ખર્ચો તો આપણે 1500 રૂપિયાને વેચી આવ્યા તો 600-700 રૂપિયા તો દવામાં નીકળી જતા હતા. બરાબર. હવે હાલમાં તમે જે ભીંડા કરેલા છે એમાં તમારે કેટલું ઉત્પાદન આવે? શરૂઆતમાં તો 14 કિલો જેટલું નીકળતું હતું, એટલે સરેરાશ 30-35 ગણવાના. પછી હાલમાં તો વધારે થયો જ છે. હાલમાં કેટલાક નીકળ્યા એમ? સારામાં સારું ઉત્પાદન તમારે 1 કિલો બિયારણમાં કેટલું આવ્યું? 1 કિલોમાં 80 કિલો જેવું થયું. 80-82 કિલો. 80 એટલે માનો ને 4 મણ જેટલું, 4 મણ આસપાસ તમારું ભીંડા નીકળ્યા. બરાબર. અને એમાં એ બધા સરેરાશ સારી ક્વોલિટીના કેટલા ભીંડા નીકળે અને 2 નંબરના કેટલા નીકળે? સારી ક્વોલિટીના 51 થી 54 કિલો સુધી નીકળે. હા. અને બીજા રાસ બદલો ને 22 કિલો થી 26 કિલો બી રાસ નીકળતા હતા, અને બદલો 13-14 કિલો બદલો નીકળતો હતો. બરાબર. એટલે તમારે સારી ક્વોલિટીના આપણે અઢી મણ જેટલા સારી ક્વોલિટીની નીકળે, બાકી 1 મણ જેટલા તમારે રાસ બદલો નીકળે. તો હાલમાં તમે જે કે ખર્ચો અત્યારે કેટલો થાય છે તમારો? અત્યારે તો ના જો, ખાલી ચૂસિયા જીવાત માટે એક પંપના ગણીએ તો 60 રૂપિયા, એટલે 3 પંપ જતા છે, એટલે એક દિવસે કે 2 દિવસે છોડીને 100-150 રૂપિયાનો ખર્ચો થાય ખાલી. તો જે તમે આગળ જે તમે કીધું કે જે ખર્ચો વધારે થતો હતો, તો અત્યારે શેનો ખર્ચો તમારો બચી ગયો? ખર્ચામાં તો જોવા જઈએ તો આમાં જીવાતો આવતી કે એ છોડને જરાક ઉછેર નહીં આવતો હતો, એના માટે કઈ બી દવા લાવીને છાંટતા હતા, એનામાં ખર્ચો વધી જતો. દવા અને ખાતરનો ખર્ચો તમારો વધારે થતો. તો હમણાં તમે કહેવા માંગો છો કે દવા ઓછી વપરાય? હા, દવા ઓછી વપરાતી. બરાબર. એટલે જંતુનાશક દવા બી ઓછી વપરાય ને ખાતર બી ઓછું વપરાય. તો આ જે તમને ફાયદો મળ્યો છે, તો કઈ કઈ પ્રોડક્ટો તમે વાપરી જરાક બતાવજો ને. આ તમે બાયોફિટ, નિટસર્ફ કંપનીની બાયોફિટ સ્ટીમરીચ છે, અને આ બ્લુ કલરની છે બાયો 99. હા, બરાબર. અને બીજી કઈ કઈ વાપરી? આ બીજી છે રેપઅપ છે. આ રેપઅપ તમે, ઓકે. સેટ છે. સેટ, હા. પછી NPK છે. NP ને K. હા, બરાબર. આ NPK ના બેક્ટેરિયા છે. તો આનો વપરાશ તમે કેવી રીતે કરતા હતા? છંટકાવ કેવી રીતે તમે કર્યા? છંટકાવ તો NPK નો નથી કર્યો, પણ થર્ડમાં જ ડ્રિંચિંગ કરીને આપેલું. તો NPK નું ડ્રિંચિંગ તમે કેટલા દિવસે કર્યું? 15 દિવસે. 15 દિવસે તમે ડ્રિંચિંગ કર્યું. અને સ્પ્રેમાં તમે? સ્પ્રેમાં સ્ટીમરીચ બાય 19 અઠવાડિયામાં એકવાર કરતા છે. અઠવાડિયામાં એકવાર તમે કરી દેવ છો. બરાબર. તો આનો ખર્ચો તમને કેટલો લાગ્યો? આનો ખર્ચો મિનિમમ
4-5 હજાર જેવો થયો. 5,000 અને 2 મહિનાનો ખર્ચો છે ને હજુ દવા બાકી પડેલી છે. એટલે આ દવા 2 મહિનાથી તમે વાપરતા છે. 5,000 ની લાવ્યા. હા. અને હજુ કેટલી વપરાઈ હશે? અડધી જ પૂરી થયેલી છે. એટલે માનો ની હજુ 2 મહિનામાં 2,500 નો ખર્ચો બી નહીં ગણાય. બરાબર ને? હજી તો અડધી દવા છે તમારી. તો આ જે તમને બાયોફિટની કે જે ખેતીવાડીની આ જે દવા તમે લાવ્યા, તો એની માહિતી તમને ક્યાંથી મળી? આપણે હમણાં તો મોબાઈલનો જમાનો છે એટલે રોજ મોબાઈલ ખોલીને જોઈએ કે આ શું કરતા છે. આમ મોબાઈલમાંથી, યુટ્યુબમાંથી, ફેસબુકમાંથી માહિતી મળી. એટલે ઓનલાઈન તમને માહિતી મળી? હા, ઓનલાઈન માહિતી મળી. બરાબર. તો તમે ઓનલાઈન જોયું તો તમને વિશ્વાસ આવ્યો ખરો કે? વિશ્વાસ તો નહીં જ આવેલો, પણ આપણે આમ બી બીજી ખાતર દવા વાપરતા છે એગ્રોમાંથી લાવીને, તો ચાલો એકવાર ટ્રાય મારી જોઈએ આમ કરીને મંગાવી. બરાબર. એટલે તમે ટ્રાય મારવા માટે મંગાવ્યું અને રિઝલ્ટ મળી ગયું. હવે હાલમાં તમે ભીંડા કેટલા દિવસે તોડે? 1 દિવસ અંતરે તોડી. અને ભીંડાનું ઉત્પાદન વધતું જ છે કે ઓછું થયું વચ્ચે? કેવું છે? વધારે જ થતું છે. વધારે જ થતું છે. કેટલી તોડ થઈ હશે તમારે? હમણાં 2 મહિના એટલે 20 થી 22 તોડ થઈ ગઈ. 20 થી 22 તોડ થઈ ગઈ. અને હજી હાલમાં કેટલીક તોડ થાય એવું લાગે તમને? હજુ તો પાણી જ્યાં સુધી રહે ત્યાં સુધી તોડ્યા જ કરે એવું લાગતું છે, પણ પાણીનો અભાવ છે એટલે જ્યાં સુધી 15 થી 20 તોડ તો તોડા જ હજુ બીજી 15 થી 20 તોડ. એટલે માનો ની ટોટલ આપણે 35 થી 40 તોડ થવાની શક્યતા ખરી. બરાબર. તો આ જે દવા તો છે જ, બરાબર, પણ બીજા ખેડૂતો માટે આ દવા વિશે તમારો શું અનુભવ? તમે બીજા ખેડૂતો માટે જણાવો જરા. અનુભવમાં તો મેં જ્યારે ભીંડા વાવ્યા તે મહિનાના થયા, પણ એના જે ઉછેરથો જે પીળા પડી ગયેલા, એને ઉછેર નહીં આવતો હતો. બરાબર. જીવ જંતુ પેલે કે ચૂસ્યા જીવાત વધારે લાગી જતી કઈ બી એમ. પછી દવા મંગાવીને શરૂઆતમાં તો રેપઅપ વાપરી. રેપઅપ નો છંટકાવ કર્યો એટલે જે વાયરસ હોય કઈ બી હોય એ જતો રહ્યો. પછી સ્ટીમરેજ વાપરી, તેનાથી જે પીળા પડેલા એ એકદમ લીલાછમ છોડવા થઈ ગયા. ગ્રીનરી પાછી આવી ગઈ. બરાબર. તો ખેડૂત મિત્રો માટે બીજું તમારે શું કેવું છે? આ લોકો આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે કેવું એમ? કારણ કે હમણાં જે બેક્ટેરિયા જમીનમાં નથી, મરી ગયા છે, એને પાછું જો લાવવું જોઈએ તો આ NPK છે, સ્ટીમરીચ છે, સેટ છે, જરૂરથી વાપરવા જોઈએ, જેથી કરીને સારું ઉત્પાદન મેળવી શકીએ આપણે. બરાબર. અને અત્યારે તમે આ જે દવા છે એની માહિતી કે એનું ગાઈડલાઈન તમને કોણ આપી રહેલું છે હાલમાં? કેતનભાઈ છે. બરાબર. આ કેતનભાઈ છે આપણા વાંસદાના, કે જેમના એમનો પરિચય તમારો કેવી રીતે છે? એમની પરિચય તો આપણે ફેસબુક થી થયેલો, પછી ફોન પરવાથી ને હમણાં બધું જે ટ્રીટમેન્ટ કરવાની હોય, કઈ રીતે દવા છાંટી, શું કરવાનું, તે બધું ગાઈડલાઈન મળતું રહે છે. કેતનભાઈ પાસેથી તમે માહિતી લેતા છે. તો ઈકુભાઈ, હવે બીજા ખેડૂત મિત્રો આપણા વિસ્તારના, તમારા વિસ્તારના જો કોઈ ખેડૂત મિત્રો ભીંડા રોપતા છે કે કોઈ બી ખેતી કરતા છે, તો આ દવા વિશે માહિતી જાણવા માંગતા હોય, તમારો અનુભવ જાણવા માંગતા હોય, તો તમારો મોબાઈલ નંબર અને એડ્રેસ આપો. મારું નામ ગામિત ઈકુભાઈ રમણભાઈ, ગામ દોણ, નિશાળ ફળિયું, ડેરીને બાજુમાં ઘર છે. ને મારો મોબાઈલ નંબર છે 9586 91 71 91. ફરી એકવાર 9586 91 71 71 91. અને તમારો જિલ્લો, તાલુકો કયો લાગે? સોનગઢ તાલુકો, જિલ્લો તાપી. બરાબર. અને કેતનભાઈ, જો કોઈ ખેડૂત મિત્ર કે તમારો કોન્ટેક્ટ કરવા માંગે કે આ માહિતી લેવા માંગે, તો તમારો મોબાઈલ નંબર પણ આપો. મારો નંબર છે 63 55 43 73 75. 63 55 43 73 75. તો ઈકુભાઈ, તમે જે આ વિડીયો તમે જે આપ્યો, આ જે માહિતી ખેડૂત મિત્ર માટે આપી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આગળ આપણે જોઈએ તમારા ખેતરમાં શું શું ફાયદા થયા છે, આપણે છોડના વિડીયો જોઈએ આગળ. બરાબર. ઓકે, ધન્યવાદ. આપણે આ જોઈ શકીએ ભીંડાની ફૂટ. આ ભીંડાની ફૂટ છે. આપણે જોઈએ તમામ છોડમાં આપણે આખો આ ખેતર છે એમનું, ઈકુભાઈનું ખેતર છે. અને આપણે જોઈએ આ ભીંડાને ફૂટના ભીંડા પણ ચાલુ છે. આટલા નજીક ભીંડા રોપેલા છે, તેમ છતાં આજે એમને ફૂટ આપણે જોઈએ તો સારામાં સારી ફૂટ આવેલી છે.
તમામ છોડમાં આપણે જોઈ શકીએ કે ફૂટ ભરપૂર ફૂટ આવેલી છે. આ ભીંડાની ફૂટ પહેલાથી જ હતી કે હમણાં આવી ગયું ભાઈ? પહેલાથી નહીં, હમણાં જ આવી. સ્ટીમરીજ છાંટ્યું પછી આવી. આમ તો થોડી થોડી હતી પણ સ્ટીમરીજ છાંટ્યા કેટલીક પછી તોડ વધારે આવી. થઈ પછી આ ભીંડાની ફૂટ ચાલુ થઈ? ભીંડાની ફૂટ તો 5-6 વાર તોડી પછી ચાલુ થયેલી. બરાબર, એટલે આ ફૂટના ભીંડા ચાલુ થઈ ગયા મતલબ.